એટલે ભાઈ યાર રેવા દે ને ભાઈ, કામ કરવા દે ને, જે બી હોય. એટલે આ તમારી રીત છે વાત કરવાની? તમે આ ધંધો કરતા આવડે કે નથી આવડતો તમને? સાહેબ ભૂલ નથી થતી ને કઈ તમારી? અમારી બહુ મોટી ભૂલ થઈ ગઈ, મેં તમારી પાસે એસઆઈપી કરાવી નહીં. હલો જયભાઈ, હા કોણ? ભાઈ આપણે ઓર્ડર ક્યારે મોકલો છો? કોણ બોલો છો તમે? મહેશભાઈ. મહેશ? બોલો કઈ કોટેચા. એટલે ક્યાંથી બોલો છો? તમને શું લાગે ક્યાંથી બોલતો હોય? રાજકોટ થી જ બોલતો હોય ને? હલો, ઓર્ડર હું ભૂલી ગયો છું છે. મારે કાલે ઓર્ડર પહોંચાડવાનો, તમે એમ કહો કે હું ભૂલી ગયો. વાહ, આ બધું મારે તમને યાદ કરાવવાનું? આપણે પાછી વાત થઈ હતી ત્યારે તમે એવું કહેતા હતા કે ભાઈ રેડી કામ છે, કાંઈ વાંધો નહીં આવે, સર્વિસ પ્રોપર મળશે. આ કઈ રીત છે તમારી ધંધો કરવાની? આ બધા ઓલું કહેતા હોય કે ભાઈ છે ને આવું બધું વેચવા ટાણે છે ને બહુ સારી વાત કરે ને પછી આવા છે ને લોટમાં લીટા જ હોય. ભાઈ તમારે આવા કપડા વેચવા હોય ને તો છે ને તમે વેચવાનું જ બંધ કરી દો. ઈ હલવાનો ફૂલ સ્ટ્રેસમાં આવી ગયો થોડી વાર. વિશાલભાઈ વાત કરી લો તો તમારો નંબર, તમારું નામ કયો? હું અમુક આખું નામ કયો? મહેશભાઈ કોટેચા લખી લેવું હોય તો 5 વખત. ઓર્ડર નથી આવેલો મને છે. હા હવે તો તમે એમ જ કહેશો ને પૈસા ખાઈ ગયા ને હવે એમ કહો કે ઓર્ડર નથી આવ્યો. પણ નથી ભગવાન, કોકને બીજાને તમે ફોન કર્યો ઈ તો જોવો. અરે મારા જયભાઈ જ નામ ને તમારું? હા ઈ જ બોલું છું ભગવાન. કોને કેનામાં પેમેન્ટ કરાવ્યું? 1 મિનિટ ખમો ચેક કરાવું. એટલે ભાટિયામાં ઓલી જે સામાણી કરીને જે શોપ છે એ જ તમારી છે ને? ના એ આપણી નથી. ઇન્ફિનિટી માંથી વાત કરું છું. રિદ્ધિ એન્ટરપ્રાઇઝ મારી કોઈ ફમત નથી. આપણે સાપરમાં છે એ જ ને રિદ્ધિ એન્ટરપ્રાઇઝ? જયભાઈ નહીં, કોઠારિયા રાજકોટ થી વાત કરું છું ભાઈ. અરે સોરી મને ખ્યાલ નહોતો કે એ તમારી શોપ નથી. આઈડિયા નહોતો. અમે તો કંઈક સાપરમાં કંપનીમાં ઓર્ડર આપ્યો છે, ભૂલમાં તમને લાગી ગયો ફોન. વાહ क्या एक्टिंग कर रहा है. તમારા બે માંથી કોઈનું બેસ્ટ ફ્રેન્ડ કોઈ બિઝનેસ કઈ કરે છે? તમારા ફ્રેન્ડ શું કરે છે? અહીં તમે ભણી. તમારા કોઈ ફ્રેન્ડ જોબમાં લાગી ગયા હોય કે એવું કઈ? હા મારો મોટો ભાઈ છે ને જોબમાં. એમાંથી તમારો સૌથી બેસ્ટ ફ્રેન્ડ કોણ છે? મારો ખબર મોટો ભાઈ. અને મને નંબર આપો ને, હા. એની સ્ટડી કરીએ આપણે. હું હરી કરશી. તમે મને દો તો ખરા. તમારો મિત્ર જ છે ને, તમારો ભાઈ જ છે મારો ને? ખબર મોટો ભાઈ. આપણે એની સાથે પ્રેન્ક કરી છો એટલે વરી તમારે સંભાળવું પડશે. શું નામ છે? જાડેજા જયરાજસિંહ. જયરાજસિંહ. અને શું કરે છે ભાઈ? અત્યારે મ્યુચ્યુઅલ ફંડની ઓફિસમાં. મ્યુચ્યુઅલ ફંડની ઓફિસમાં જાડેજા. કેવોક મગજ છે ભાઈનો? આમ ગરમ હે? આપણે એની યાર પ્રેન્ક કરી હો તો માહિતી સંભાળ લેજો. હા એ જયરાજભાઈ ચેક ક્યારે લઈ જાવ છો? કોનો છે? આપણે એસઆઈપી કરાવી એનો. કોણ બોલો તમે સાહેબ? મહેશભાઈ વાત કરું છું. આપણે ઓલું એસઆઈપી ચાલુ કરાવી છે ને ચેક તમે હજી નથી લઈ ગયા? એક જ મિનિટ ચાલુ રાખજો એક મિનિટ. અરે ચાલુ નથી રાખવો ભાઈ, આટલા દિવસ હોય. આપણે એસઆઈપી ચાલુ કરાવી છે, 2 તારીખ થઈ ગઈ, તમે હજી સુધી ચેક નથી લઈ ગયા. આપણે પાછી વાત થઈ હતી ત્યારે તમે એવું કહેતા હતા કે ભાઈ રેડી કામ છે, કાંઈ વાંધો નહીં આવે, સર્વિસ પ્રોપર મળશે. આ કાંઈ સર્વિસમાં મને અત્યારે સ્ટાર્ટિંગમાં જ ખરાબ એક્સપિરિયન્સ થયો. એટલે બાપુ મને કઈ ખ્યાલ નથી બાપુ, એટલે માટે કહું છું. મારે ક્યાંથી કન્ટિન્યુ કરવું આ તમારી યાર? તમે આ સ્ટાર્ટિંગમાં જ આવું કરો, હજી તમારે એસઆઈપી લોંગ ટર્મની કેમ તમારી પાસે કરાવી? તમને સમજાય છે હું કહું છું? હા તમે આ 2જી તારીખ થઈ ગઈ, હજી ચેક લેવા નથી આવ્યા. તો શું છે લેવાનું બાપુ? મને કઈ એસઆઈપી આપણે તમારી પાસે કરાવી હતી જયરાજભાઈ, હા. તમે હજી સુધી ચેક નથી લઈ ગયા. આ બધું મારે તમને યાદ કરાવવાનું? એક મિનિટ સાહેબ, કયા નામે ઇન્વેસ્ટમેન્ટ કરાવેલું હશે તમે? મહેશભાઈ કોટેચા. કોટેચા? યસ, ઇન્વેસ્ટમેન્ટ કોના નામે કરાવેલું છે? એ જ નામે. ક્યાંથી વાત કરો તમે? રાજકોટ. સાહેબ ભૂલ નથી થતી ને કઈ તમારી? અમારી બહુ મોટી ભૂલ થઈ ગઈ, મેં તમારી પાસે એસઆઈપી કરાવી નહીં. તો કોના થ્રુ કરાવ્યું સાહેબ તમે ઇન્વેસ્ટમેન્ટ? હે? કોના થ્રુ ઇન્વેસ્ટમેન્ટ કરાવ્યું? જયરાજભાઈ થ્રુ. જયરાજ? જાડેજા. હા. મારી બહુ મોટામાં મોટી ભૂલ થઈ ગઈ, મેં તમારી ઉપર ભરોસો કર્યો નહીં. શેના માટે સાહેબ તમે કયો ભરોસો કર્યો? કયો છે કયો તમે? એ મારા ભાઈ, તમે મારી પાસે જરાય સમય નથી આવી બધી લપ કરવાનો. બાપુ એક મિનિટ તમે વાત તમે સાંભળો તો ભાઈ, તમે કોના થ્રુ તમે કરાવી હશે? એ જયરાજભાઈ જાડેજા સંભળાય છે? જાડેજા બોલું હું બાપુ. હા તમે રોકાતો હશે ને કોક કે ડાયરેક્ટ મારી આગળ તમે કરાવી હશે? ડાયરેક્ટ હું તમને ઓળખું, હું બીજા કોઈને નથી ઓળખતો. કાંઈ મને જોઈને તમને ફોન કરું બાપુ. વાંધો અરે ભાઈ નથી મારી પાસે ટાઈમ. એક કામ કરો, મારું બધું ક્લોઝ કરી નાખો જે હોય એ નહીં. અને બીજી વખત મને એસઆઈપી બાબતે કોલ ન કરતા. આવી રીતે જો સર્વિસ તમારે ઓકે કાંઈ વાંધો નથી. આ રીત છે તમારી વાત કરવાની? જોઈને કહું તમને એમ ત્યાં આટલી તો પ્રેમથી વાત કરું, બીજું હું તમને કીધું. પણ તમે ક્યારના લપ કરો છો? આજે 5-10 મિનિટથી તમે મારી યાર લપ કરો છો. તમે એમ નથી કહેતા કે હા હું ચેક લઈ જઈશ. ક્યાંથી લેવાનો છે મને કહી દો. મને પણ બાપુ ખબર તો હોવી જોઈએ ને તમે કોણ બોલો છો, ક્યાંથી મને કઈ ખ્યાલ નથી કે આ બધા ઓલું કહેતા હોય કે ભાઈ છે ને ઓલું આવું બધું વેચવા ટાણે છે ને બહુ સારી વાત કરે ને પછી આવા છે ને લોટમાં લીટા જ હોય. આપણે ચાલુ કરી એસઆઈપી ત્યારે તમે બહુ સરસ વાત કરી કે આમ થશે તેમ થશે, આટલી સર્વિસ મળશે, બંધનનું કામ સારું છે,
જરાય ચિંતા કરોમાં. અને પછી જેવું ચાલુ કર્યું ભેગું લોટમાં લીટા. બાપુ આ મને યાદ નથી, બાકી તો લઈ જ ગયો ને ચેક બાપુ. હા એટલે એ યાદ કરવાનું કામ મારું છે, તમારું નથી. આ મોબાઈલ નંબર પરથી બાપુ તમે ઇન્વેસ્ટમેન્ટ કરાવેલું છે? હે? આ મોબાઈલ નંબર પરથી તમે ઇન્વેસ્ટમેન્ટ કરાવેલું છે? હા આમાંથી જ કરાવ્યું છે. તો તમારામાં કઈ મારી પાસે એવો ટાઈમ છે કે હું તમને બીજા નંબરમાંથી કોલ કરું અને તમને હું ચેક લેવા માટે યાદ. તમને લાગે છે મારા પાસે એવો ટાઈમ છે? બાપુ અમારામાં મોબાઈલ નંબર પર કઈ યુક્તિ છે? જયરાજભાઈ, તમે જયરાજભાઈ જ વાત કરો છો ને? જયરાજભાઈ જ બોલું. બાપુ વિશાલભાઈ સાથે બહુ સારી ઓળખાણ છે. તમારી જો આવી નવી સર્વિસ રહી ને તો પછી તમારે થોડુંક અઘરું પડી જશે. હા ઓળખો છો ને વિશાલભાઈને? ઓળખું ને, હારી તો ઓળખું. હે? હા હારી રીતે ઓળખું તમે તમારે. હાજી વિશાલભાઈ આડતિયા. હા વિશાલભાઈ આડતે હારી રીતે ઓળખું. બરોબર છે. તો કદાચ હજી સરખી રીતે નહીં ઓળખતા હોય, તમારી આવી સર્વિસ છે ને જો વિશાલભાઈને આ હું જાણ કરીશ. આજે 2 તારીખ થઈ ગઈ, મારે તમને સામેથી ફોન કરવાનો એમ. હું વિશાલભાઈ વાત કરી લો તો તમારું નામ કયો? હું તમને કીધું આખું નામ કયો મને? મહેશભાઈ કોટેચા લખી લેવું હોય તો 5 વખત. વિશાલભાઈ તમને ઓળખે ને? હે? વિશાલભાઈ તમને ઓળખે ને? એટલે આ તમારી રીત છે વાત કરવાની? ના ના હું તમારે વાત કરી લઉં વિશાલભાઈ, તમને કરું કોનો છે? અત્યારે મારી ભેગી બધા વાત પૂરી કરો. હા તો બોલી જાઓ, તમારે ક્યાંથી ચેક લેવાનો છે? આવી જાય હે? તમારે ક્યાંથી ચેક લેવાનું કે ને હું ત્યાંથી લેવડાવી દઉં. હવે એક કામ કરો તમે. હવે હું રાજકોટથી નીકળી ગયો છું, હું અત્યારે અમદાવાદ છું. ચેક લઈ જાઓ અમદાવાદ આવીને. હા અમદાવાદ આવીને લઈ જાઓ. સાહેબ કઈ જગ્યાએ અમદાવાદમાં જ લેવાનો હોય? અમદાવાદમાં ગોટા ચોકડી પાસે આવીને મને કોલ કરો. ક્યારે આવો છો? કેટલી વારમાં આવો છો? હું અડધી કલાકમાં આવું છે. એટલે આ તમારી રીત છે વાત કરવાની? એટલે કોકારે અહીંયા અમદાવાદમાં ભાઈબંધ રહે એટલે તમે કરાવી દઉં એમ. વાહ ભાઈ વાહ. આવી તોછડાઈથી તમે મારી યાર વાત કરો છો. તમને ખબર છે કોની ભેગી વાત કરો છો તમે? એક મિનિટ હો વિશાલભાઈ. હલો 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 જયરાજભાઈ સાંભળો, આ એક પ્રેન્ક કોલ હતો, ચિંતા કરોમાં. શું નામ તમારું? હલો હા અક્ષયભાઈને ઓળખો છો તમે? હા ઓળખું ને. હાજી અક્ષયભાઈ મારી સાથે છે. હું હવે રાજકોટમાંથી વાત કરું છું. અને શું કહો છો? કયો ને યાર, મારે તપી ગયો તો બાપુ યાર. અરે ના ચિંતા કરોમાં કાંઈ જ નથી થયું. બહુ સારી સર્વિસ છે તમારી. અક્ષયભાઈ મારી સાથે છે અને અમે લોકો એક પ્રેન્ક વિડીયો શૂટ કરી રહ્યા હતા ને એટલા માટે તમે અરે તમારી સર્વિસ બહુ પાકું તમે અડધી કલાકમાં અમદાવાદથી ચેક લઈ જતા હોય તો તમારી જેવી સર્વિસ કોઈ ન આપતું હોય ને. એવું ને બાપુ, મારે બે ત્રણ ભાઈબંધ ન્યા તો ટૂંકમાં મારે આપણા કોઈ ક્લાયન્ટ હોય તો આપણે કરાવી નાખીએ. સરસ ચલો ચિંતા કરતા નહીં. અક્ષયભાઈ નહીં, તમે ખીજાતા નહીં. અમે લોકો હવે રાજકોટમાંથી છીએ ને આ એક પ્રેન્ક કોલ હતો. ચલો બિઝનેસમેન છે કંઈક ફ્રેન્ડ તો લાવો ને. હા તો બિઝનેસનું આપું શું કરે છે બિઝનેસ? એનો કપડાનો શોરૂમ છે, કપડાનો ફેમિલી શોરૂમ. શોરૂમ છે. ક્યાં છે? અહીંયા રાજકોટમાં છે ને ભાટિયામાં છે. ઓકે શું નામ છે? દાવડા ફેશન છે. દાવડા ફેશન. હા. ઓકે લાવો એનો નંબર. હા એટલે મેન્સ ના ને બધાય મેન્સ કપડા ફૂલ ફેમિલી શોપ. ફૂલ ફેમિલી શોપ. હવે એનું શું નામ છે? જીત એનું નામ જીત દાવડા. જીત દાવડા. અને તમારું? યશ. હલો હાજી બોલો. એ જીતભાઈ બોલે? હા બોલો. એ જીતભાઈ હું તમારી પાસેથી કપડાં લઈ ગયો તો 5-7 જોડી. મારા આવતીકાલે લગ્ન છે. એક વખત ધોયું ને એમાં બધાય કલર વલર ઉડી ગયો છે. તમે ક્યાંથી વાત કરો છો? રાજકોટથી. રાજકોટ થી મારી પાસેથી કપડા તમે કેમ લઈ ગયો? અમારો હોલસેલ છે બાપુ. ભાટિયાથી લઈ ગયો તો. હે? હોલસેલ છે અમારે. એટલે હું રાજકોટથી છું પણ હું તમારા ભાટિયામાંથી લઈ ગયો છું. હું હા તમે કોણ વાત કરો છો? મહેશભાઈ. મહેશભાઈ ઓકે, કાંઈ વાંધો, મને ફોટો નાખો ને એકવાર હું જોઈ લઉં. પણ ભાઈ ફોટો નાખો, પ્રોબ્લેમ થાય, તમે જોઈ દેશો. આવતીકાલે મારા લગ્ન પ્રસંગ છે. હવે મારે શું કરવાનું? મારી પાસે ટાઈમ છે કે હું તમને અત્યારે ફોટા મોકલું પછી તમે મને એનો જવાબ આપો? હું તમારી સિચ્યુએશન સમજુ છું પણ હું એકચ્યુઅલી મારા વેડિંગ છે નકર મને નવું આપ્યું પણ પ્રોબ્લેમ કેમ છે મને નથી ખબર. એવું છે પણ દુકાન કોની છે, મારી છે કે તમારી છે? મને જવાબ આપો. શું પ્રોબ્લેમ થયો તમે મને સમજાવો થાય ને. અરે ભાઈ હું તમારી પાસેથી હમણાં કપડાં લઈ ગયો, ધોયા ને તો ચડી ગયા ને કલર ઉડી ગયો. હાવ આવા હોય કોઈ દી કપડાં? આજે જ નવા લઈ જાઓ બસ. હે? બીજું શું કરું? લઈ જાઓ નવા. હું અરે મારી પાસે ટાઈમ છે. તમને લાગે છે મારા લગ્ન પ્રસંગ છે કાલ પરમ દિવસે અને મારી પાસે ટાઈમ છે? બનાવતો તો નથી. મને હવે અત્યારે તમે સોલ્યુશન શું કરી શકે એ કહો. તમારા લગ્ન છે એમાં હું શું હેલ્પ કરી શકું એ કહો મને. અરે ભાઈ લગ્નમાં તો મારે ઘણી હેલ્પ જોતી હોય. અમારા ઘરે ઘણું કામ છે પણ મારે એના માટે મેં તમને કોલ નથી કર્યો. મારે કપડાનું તમારી પાસે લીધા છે એ ખરાબ તમે મને બટકાવ્યા છે. અમારી કોઈ દાનત નથી ભટકાવાની પણ જે બી હશે જોઈ લેશું. સોલ્યુશન થતું હશે 100% કરી દઈશું.
ઓકે, મારું હવે કામ અટકું છે, એનું મારે શું કરવાનું થાય તમે મને કહો, તમે શું સોલ્યુશન આપી શકશો? નવા કપડા લઈ શકાય અત્યારે તો સૌથી પહેલા ઈ કરાય મારા હિસાબે. મારે બી એવું જ છે, મેં મારું શેરવાની બનાવવા દીધી જ ને, હા. ઈ કાલે રાત્રે ઈ ભાઈ રોન ગાઈડીશ કે બીડ્સ નીકળેલા આવ્યા છે, એટલે હું મારા ગોતું છું. મારે 5 તારીખે લગ્ન છે મારા. કેવો મગજ એટલે તમે વિચાર કરો. હું સમજુ છું, હું તમને ક્યાં ના પાડું. એટલે આમાં છે ને તમારું શોપની રેપ્યુટેશન ઉપર આ બધી વસ્તુની અસર થાય, એ તો તમને ખબર છે ને? એ હું સમજુ જ છું મહેશભાઈ, પણ હું તમને એ જ કહું છું ને કે હું તમને હવે હું શું સોલ્યુશન આપી શકું એ તમે મને કહો. તમે કહો તો હું તમને અત્યારે કુરિયર કરાવી શકું કપડા બીજા, કે બીજું કઈ કરી શકું, એ તમે મને કહો. હું શું ક્યારે કરી શકું? કુરિયર ક્યારે પહોંચે મારા ભાઈ? તમે હાવ કાંઈક તો વિચારી સમજી વિચારીને વાત કરો. તમે હું બોલો છો એ તમને સમજાય છે? તમે અત્યારે મને કહો ને, તમારી પાસે કાલ બપોરે તમે કયો એટલા કપડા જોઈએ એટલા હોય રેડી, ગેરંટી. બરાબર. મારે આજે રાતે પહેરવા હોય તો શું કરવાનું? આજે રાત્રે પહેરવા હોય તો કઈ ના થઈ શકે. તો એ તમે આજે પહેર્યા ને આજે જ ચડી ગયા એવું થયું? મેં આજે સવારે કપડાં ધોયા હોય ને, મને તો કઈ ખબર ન હોય. હું નવા કપડાં લઉં એટલે પેલા ધોઉં. આજે સવારે ધોયા અને ચડી ગયા અને કલર, અરે યાર આવી રીતે હાવ આવા કપડાં દેવાય તમારે? જનરલી અમારી કોઈ એવી દાનત ન હોય, પણ જે બી પ્રોબ્લેમ થયો હોય હવે હું એમાં કઈ હું કપડામાં કરી ના શકું. તમે બીજું કઈ હોય તો તમારે છે ને જીતભાઈ, તમારે આવા કપડાં વેચવા હોય ને તો છે ને તમે વેચવાનું જ બંધ કરી દો. 100%. અત્યારે તમારાથી કમ્પ્લેન તમારી સમજુ છું, તમારી સિચ્યુએશન ને સમજુ છું. બીજું કઈ હોય તો કયો, મેં તમારી વસ્તુ સમજી લીધી કે 100% ખરાબ છે. હા. તો એ તમે મને શોરૂમ આપી દેજો કે કુરિયર કરી દેજો, હું જોઈ લઈશ એ વસ્તુ. અત્યારે તો તમે મને કહેશો તો એનાથી હું કઈ કરી નહીં શકું. મારે કપડાં ને મારે હું હમણાં 50 જોડી લઈ લઉં. પૈસાનો કે એવો કાંઈ સવાલ નથી. મારે ટાઈમ એટલો છે. મેં 5 જગ્યાએ સાંભળીને સારા રિવ્યુ આવ્યા એટલે તમારી ત્યાં દુકાનેથી હું શોપિંગ કરવા આવ્યો. પૈસા મને ખબર નથી તમે શું પ્રોડક્ટ લઈ ગયા નથી. હું અહીંયા હાજર મહિના દિવસ હું તમને શું કહી શકું એમ. હું તમને એમ કહું પછી આ જ વસ્તુ થાય ને, તમારે દુકાન ઉપર ધ્યાન દેવું નથી. એક્ઝેક્ટલી હું 15 દિવસથી નથી, મારા મેરેજ છે સાહેબ. પણ તો મેરેજ છે તો 15 દિવસ દુકાન બંધ રાખો. આવી રીતે ખરાબ વસ્તુ તો ન વેચો. તમે ક્યારે લઈ ગયા હતા? હમણાં હું 4-5 દી પહેલા. હું જોઈ લઉં છું, એકવાર ચેક કરાવી લઉં છું. જે બી હોય તમને સોલ્યુશન કરાવી. એક મિનિટ ચાલુ રાખો. ભાટિયામાં આપણી કઈ જગ્યાએ ઓલું જે સમાણી વાળા કે શું નામ છે, એ જ આપની શોપ છે ને? હું ત્યાં મોકલું છું કપડાં. મેઇન બજારમાં છે શોપ આપણી. તમારી સામાની છે કે? સામાણી. સામાની સામાની. હલો. હેલો. એટલે ભાટિયામાં ઓલી જે સામાણી કરીને જે શોપ છે એ જ તમારી છે ને? ના, એ આપણી નથી. આપણી દાવડા ફેશન છે. અરે મેં ઓહો, તમને હું ઈ જ કહું છું, તમે મને કઈક તમે કયો, કઈ ઇશ્યુ નો, પણ તમે ખાલી કીધે જાવ છો, હું કેમ કરું? અરે સોરી મને ખ્યાલ નહોતો કે એ તમારી શોપ નથી. હો સોરી. એક્ઝેક્ટલી હું એ જ કહું છું, મારે કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ કસ્ટમરની કમ્પ્લેન નથી. તમે ક્યાંથી રાજકોટથી આવ્યા, શું કહો છો, મને કઈ ખબર જ નથી એમ. અરે ના, મને એમ થયું ઈવડી શોપ તમારી છે. ભાટિયામાંથી મેં કીધું મેં લીધું હતું અને મને ક્યાંકથી તમારો નંબર મળ્યો એમ શોપમાં. હા, તો પણ તમે જે શોપમાં ગયા છો ને, એ અમારી બાજુની શોપ છે. મારી શોપનું નામ દાવડા ફેશન છે. G+5 નો સ્ટોર છે. અચ્છા ઓકે. હવે કહી દઉં પ્રેન્ક છે, બાકી એનું ખરાબ વિચાર છે. લઈ ગયા તો બી તમારું હું સિચ્યુએશન સમજુ છું એટલા માટે. અરે સાંભળો જીતભાઈ, આ મેં ક્યાંયથી શોપિંગ વોપિંગ કાંઈ કરી નથી. અમે લોકો હવે રાજકોટમાંથી છીએ. તમારું આનું નામ યશભાઈ મારી સાથે છે અને આ એક પ્રેન્ક કોલ હતો, ડોન્ટ વરી. ઓકે, નો પ્રોબ્લેમ, થેન્ક યુ. અને તમારી લગન માટે બેસ્ટ વિશિસ અને લગન આરામથી પતાવો ને જલસા કરો. શ્યોર, મળીએ. થેન્ક યુ. ઓકે. શું નામ છે તમારું? મારું મુનીર. મુનીરભાઈ. હવે તમારા કોઈ એવા ફ્રેન્ડ ખરા કે જે વ્યવસાય કરતા હોય, બિઝનેસ કરતા હોય? બેસ્ટ ફ્રેન્ડ? બેસ્ટ ફ્રેન્ડમાં તો કોઈ નહીં. તો શું કરે છે? જોબ કરે છે? હા, જોબ કરતા છે. શું જોબ કરે છે? કોઈ તમારા બેસ્ટ ફ્રેન્ડ જે છે એ શું જોબ કરે છે? ફ્રેન્ડ એક છે, કરું બોલ. ખમો તો ખરા, શું કરે છે? એટલે ફ્રેન્ડમાં છે એ લાઈક એને શેનું કારખાનું છે, લાઈક આ પુઠ્ઠા નથી બુક્સના કવરનું. શું નામ છે? જય સોરઠિયા. લાઈ ગો જયભાઈ ના તમારા મિત્ર જ છે ને? હાલો. જયભાઈ. હા, કોણ? ભાઈ આપણે ઓર્ડર ક્યારે મોકલો છો? શેનો? આપણે પેડનો ને પુઠ્ઠાનો બધો ઓર્ડર આપ્યો તો ક્યારે મોકલો છો? એટલે પેટનો ને પુઠ્ઠાનો? હા. એટલે ક્યાંથી બોલો છો? લે, તમને શું લાગે ક્યાંથી બોલતો હોય? રાજકોટથી જ બોલતો હોય ને? ઓર્ડર હું ભૂલી ગયો છું સર. અરે ભાઈ, આ તમે ઓર્ડર તમને આપ્યો ને તમે ભૂલી ગયા ઓર્ડર? હલો. હા, તો કે શું સ્ટેશનરી નામ શું છે?
પણ આ તમે હું વાત કરો તમને સમજાય ઓર્ડર તમને આપ્યો તો ને તમે ભૂલી ગયા? ભગવાન મને કામ મગજમાં નથી આવતું ભાઈ. અરે યાર તમે તો બહુ કરી ભલા માણસ જયભાઈ. હા આમ હોય મારે કાલે ઓર્ડર પહોંચાડવાનો ને તમે હજી અત્યારે હું તમને ફોન કરું તમે એમ કહો કે હું ભૂલી ગયો. વાહ, કયો તો ખરા પણ તમને આવડે ધંધો કરતા આવડે કે નહીં? એ નામ તો દિયો એ પણ ભાઈ વિષ્ણુ એન્ટરપ્રાઇઝ માંથી બોલું છું, રાજકોટ. વિષ્ણુ એન્ટરપ્રાઇઝ હાજી મને ઓર્ડર આવ્યું યાદ આવ્યું કઈ કે નથી આવ્યું હજી? ઓર્ડર નથી આવેલો મને સેટ. હા પણ હવે તો તમે એમ જ કહેશો ને પૈસા ખાઈ ગયા ને હવે એમ કહો કે ઓર્ડર નથી આવ્યો. વાહ જયભાઈ વાહ. પણ નથી ભગવાન કોકને બીજાને તમે ફોન કર્યો ઈ તો જોવો. અરે મારા ભાઈ જયભાઈ જ નામ ને તમારું? શું હા, અટક જયભાઈ જ મારું નામ શું નામ છે. અટક સોરઠિયા? સરઠિયા. હે જયભાઈ જ મારું નામ જયભાઈ સોરઠિયા જ બોલો હો ને? છે. હા ઈ જ બોલું છું ભગવાન. હા તો મેં તમને એડવાન્સ પેમેન્ટ આપીને મેં તમને વિશ્વાસ રાખીને તમને મેં ઓર્ડર આપ્યો. તમે મને અત્યારે એમ કહો છો કે મારી પાસે આવો કાંઈ આવ્યો જ નથી. બીજાને નાખ્યો ઈ છે, બીજાને વિષ્ણુ નાખ્યો ઈ છે. એન્ટરપ્રાઇઝ ચેક કરો. ભવદીપભાઈને ઓર્ડર નથી નાખેલો ને ઈ જોવો છો. જયભાઈ જયભાઈ તમને જ ઓર્ડર કર્યો હે. એક મિનિટ ચાલુ રાખો. ચાલ લઈ રહ્યો ને ભગવાન હે? મને એમાં હું છે બીજા કોકને ડિલિવરી લખાવી છે. એક જ મિનિટ ચાલુ રાખો. મારી પાસે 1-2 મિનિટનો ટાઈમ નથી. મને તમે ગમે એમ કરીને મારું પેમેન્ટ પાછું અપાવો. એક જ મિનિટ છે, એક જ મિનિટ તમારું ક્યાંય પેમેન્ટ ખોટું નહીં થાય. હા હજી સુધી આ તમે ઓર્ડર ભૂલી ગયા હોય ને પાછા ગયો હો ક્યાંય પેમેન્ટ ખોટું નહીં થાય. એડવાન્સ ભાઈ અમે રેપ્યુટેડ બિઝનેસમેન છીએ, તમને એડવાન્સ પેમેન્ટ આપી છીએ. ભરોસા ઉપર ધંધો હાલતો હોય. તમે આ ધંધો કરતા આવડે કે નથી આવડતો તમને? એક મિનિટ ચાલુ તો રાખો, મને પૂછવા તો દ્યો સેટ ખાલી તમારું. અઠવાડિયાથી તમે અટકાવીને રાખ્યો ને હવે તમે 1 મિનિટ માંગો. વાંધો નહીં લઈ લ્યો બીજું તો હું કેવું તમને? ખાલી એક મિનિટ હું પૂછી લઉં. છેલ્લી 15 મિનિટથી તમે 1 મિનિટ કરો છો. જયભાઈ મેં તમને ઓર્ડર લખાવ્યો તો બીજા કોઈને નથી ઓળખતો હું. તમારા મોઢે મેં તમને ઓર્ડર લખાવ્યો તો બીજાનું ઉપર નાખવાની ટ્રાય કરો માં. કેટલા બાકી હતા ને કેટલા રોલ ઈ તો મને કયો. હવે એ મારા માણે ઓર્ડર લખાવ્યો તો મને નથી ખબર 50 આસપાસ કંઈક હતું. એક મિનિટ ખમી જાવ, તમને બધું એમના પ્રશ્નનું સોલ્યુશન કરતો. 50 કે 500 કે 500 જેવા કંઈક પેડ કે એવો કંઈક તમને ઓર્ડર આપ્યો તો. મને અત્યારે માણાએ કીધું કે હજી સુધી તો એ જયભાઈ ઓર્ડર મોકલો નથી એટલે મેં તમને કોલ કર્યો. 200 જેવા રોલ હતા. એક જ મિનિટ મને ખાલી આપો ને યાર. 200 રોલ હતા લગભગ અને 500 પાટિયા હતા. કોને કેનામાં પેમેન્ટ કરાવ્યું? 1 મિનિટ ખમો ચેક કરાવું. હા બોલો. જયભાઈ વાત કરે ને? હા આપણે ભાઈ રિદ્ધિ એન્ટરપ્રાઇઝ કરીને વર્ષોથી તમે આટલે જૂની પેઢી લઈને બેઠા છો અને તમે આ ઇન્ફિનિટીમાંથી વાત કરું છું. રિદ્ધિ એન્ટરપ્રાઇઝ મારી કોઈ ફોર્મ જ નથી. આપણે સાપરમાં છે એ જ ને રિદ્ધિ એન્ટરપ્રાઇઝ જયભાઈ? નહીં, કોઠારિયા રાજકોટથી વાત કરું છું સાહેબ. બરાબર, મારી કોઈ ફોર્મ જ નથી રિદ્ધિ એન્ટરપ્રાઇઝ કરી. ઓ ટ્રાન્સપરન્ટ પેડ અમે બનાવીએ છીએ, પણ હું કોઠારિયા રાજકોટથી વાત કરું છું અને કોઈ અમારી ફોર્મ જ નથી રિદ્ધિ એન્ટરપ્રાઇઝ કરી. ઓ અચ્છા ભાઈ, અરે મને એમ થયું રિદ્ધિ એન્ટરપ્રાઇઝ કરીને તમારું નથી? નહીં, રિદ્ધિ એન્ટરપ્રાઇઝ અમે ટ્રાન્સપરન્ટ પેડ બનાવીએ છીએ, પણ રિદ્ધિ એન્ટરપ્રાઇઝ અમારું નથી. અચ્છા, અરે ભાઈ રિદ્ધિ એન્ટરપ્રાઇઝ કરીને અમે તો કંઈક છે જયભાઈ. આ તો ભૂલમાં ખોટો નંબર લાગી ગયો લાગે. તમારી સાચી, જયભાઈ તમારી વાત સાચી, પણ અમારું રિદ્ધિ એન્ટરપ્રાઇઝ કરીને ફોર્મ જ નથી. ઇન્ફિનિટી કરીને અમારું ફોર્મ છે ને અમારું કોઠારિયામાં. અરે અચ્છા, ઓકે સોરી હો. મને એમ થયું આ તમે વાંથી અમે સાપરમાં એક કંપનીનો ઓર્ડર આપ્યો હતો. નહીં, કઈ હોય રિક્વાયરમેન્ટ તો કહેજો, આપણે ટ્રાન્સપરન્ટ પેડ બનાવીએ છીએ. અચ્છા ના ભાઈ પાકું. મારે લગભગ તો એવું લાગે છે કે તમને મારે ઓર્ડર આપવો પડશે. અમારે ઓર્ડર આપ્યો તો હજી સુધી અમારે આવ્યો નથી. મારે કાલે પાર્ટીને દેવાનું છે. એટલે જ મેં 100% વાત સાચી તમારી. બીજું હોય છે જયભાઈ નામ આતું તમારું, ઠીક. પણ ફોર્મ રિદ્ધિ એન્ટરપ્રાઇઝ. અરે સોરી હો, ભૂલમાં મારે લાગી ગયું. આપો જયભાઈને ફોન આપો ને થોડીક. રિક્વાયરમેન્ટ હોય તો કે જયભાઈને ફોન આપો. જયભાઈ. એ જયભાઈ સોરી હો, મારું મને ખબર નહોતી કે તમારી એ ફોર્મ નથી. ભૂલથી રોંગ નંબર લાગ્યો. કાંઈ વાંધો નહીં, સેટ કઈ રિક્વાયરમેન્ટ હોય તો કેમ કરજો તમ તારે, એવું તો આઈલા રાખે. આ તો મેં કીધું તમે માથાકૂટ કરવા માંડ્યા ને, મેં કીધું ભાઈ નથી ઓર્ડર આવેલો અહીંયા, અને પેમેન્ટ મેં કીધું મને નથી આવેલું. ના અચ્છા હા એ તો ભાઈ પેમેન્ટ આવી ગયું તો મારી ડિસ્કસ તરત જ થઈ જાય. બરાબર છે. સોરી મને આઈડિયા નહોતો. અમે તો કંઈક સાપરમાં કંપનીમાં ઓર્ડર આપ્યો છે, ભૂલમાં તમને લાગી ગયો ફોન. કોઈ વાંધો નહીં, ચલો કાંઈ વાંધો નહીં, કોઈ ઈચ્છા નથી. ભલે સોરી હો. ભલે હાલો મળીએ સાહેબ. કાંઈ હોય તો કેવડાવજો તમે. ઓકે ચોક્કસ. મારે એવું કંઈ હશે તો હું તમને કોલ કરીશ. તમારું કોઈ એવું મિત્ર ખરું, બેસ્ટ ફ્રેન્ડ તમારું કોઈ એવું કે છે વ્યવસાય બિઝનેસ કરતા હોય? બિઝનેસ જ કરે ઇમિટેશનનો. તમારા કોઈક બેસ્ટ ફ્રેન્ડ કોણ છે? કેવલ કરીને છે, શેનો બિઝનેસ છે? ફર્નિચરનું એનું કામ કરે. ફર્નિચરનું.
એટલે શું ટૂંકમાં એ ફર્નિચર કરે છે કે એટલે- એની પ્રોડક્ટ વેચે છે ના બનાવે છે ફર્નિચર બનાવે છે એટલે આપણે એમાં કઈ કહેવાય ફ્લેટનું કામ હા એવા હા હા ફ્લેટના કામ ને એવું શું નામ છે કેવલ કેવલ અટક આશરા કેવલ આશરા કેવલ આશરા અને શું એનું ફર્નિચરનું નામ ફર્નિચરનું ફ્લેટના ને એવા કામ કરે ટૂંકમાં એનું નામ શું છે બિઝનેસ બિઝનેસનું નામ તો નથી રાખેલું કેવલ આશરા કેવલ આશરા અને કદાચ ઓલું રેફરન્સ આપવાનું થાય તો તમારું દઉં કે ભાઈ રાવાનું આના થ્રુ તમને કામ આપ્યું હતું એના મોઢાની તો શરમ રાખો એમ એવી રીતે કંઈક કહેશો આપણે વિશાલનું કહેજો ને વિશાલ એ કોણ છે વિશાલ ડોડિયા બીજો ફ્રેન્ડ છે અને આપણે ક્યાં હામા કાંઠે પેલું સ્પીડવેલ પાસે કેવલભાઈ હા મારો રૂમ તમે કેટલી રેડી કરીને દેવાના છો મને કંઈ ખબર પડે તમારો રૂમ હાજી નંબર તો સેવ રાખ્યો હે કે નથી રાખ્યો ચાલે ખરેખર મોબાઈલમાં રીલ કેવું ના બોલાય છે હા બોલો ને કોણ આપણો રૂમ રેડી કરવાનું તમને આપ્યું છે કેદી તમે ફર્નિચર પૂરું કરો છો મારે પરમ દિવસે લગ્ન છે એ તો તમને યાદ છે કે નથી ભૂલી ગયા ના યાદ નથી યાદ નથી નહીં ભાઈ મારે 2 દિવસમાં લગ્ન છે મારો રૂમ રેડી કરાવી દો તાત્કાલિક તમારે જે બાકી હોય મારા નથી જોવાનું થતું મને કાલના દિવસમાં રૂમ રેડી કરીને દો તમે કયા રૂમની વાત કરો તમે શું કયા રૂમ આપણે આવો છો સ્પીડવેલ પાસે રૂમ આપણે કામ રાખ્યું છે ફ્લેટમાં ભૂલી નથી ગયા ને સ્પીડવેલ પાસે હા યાદ નથી હો હું યાદ નથી તમને છેલ્લા અઠવાડિયાથી આ એક જ જવાબ આપો કહો છો કે ભાઈ કારીગર રજા ઉપર છે આમ તે મને અત્યારે તમે ફોન કરું છું તો એમ કહો છો કે મને યાદ નથી આ કઈ રીત છે તમારી ધંધો કરવાની આવી રીતના કીધું જ નથી હે એવું કઈ કીધું જ નથી આપણે વાત જ નથી થઈ તો ભાઈ મેં તમને એડવાન્સ પેમેન્ટ આપ્યું છે શેનું ફર્નિચરનું રૂમ મારે રેડી કરવાનો છે મારે લગ્ન છે પરમ દિવસે હવે મને 1 દિવસમાં તમે ગમે એમ કરીને રૂમ રેડી કરી દો જેટલું બાકી છે ને એ બધું તમારું બિસ્તરા પોટલા લઈને મારું રૂમ મને રેડી કરીને દો તમે સારી મજાક કરો તમે ભાઈ હે સારી મસ્કરી કરો હો હા મેં મસ્તી તો તમે મારી યારે કરો છો છેલ્લા અઠવાડિયાથી તમે એમ કહો છો પેમેન્ટનું એડવાન્સ આપવું તમારી ઉપર ભરોસો રાખીને ઓલા હું યશનું હા કેવલ વિશાલ ડોડિયા હે શું? મને યાદ તો હોય ને ભાઈ વિશાલભાઈના મોઢાની તો શરમ રાખો વિશાલભાઈના તમે મિત્ર છો ને તમને કામ અપાયું છે એના મોઢાની તો તમે શરમ રાખો પણ સારું કહેવાય વિશાલભાઈના મોઢાની સામે આટલી બધી શરમ રાખી હા હલો એવું મેં કઈ કીધેલું જ નથી ભાઈ તમે આ પૈસા તમારા ચાવી જવાનો વિચાર લાગે છે ભાઈ તમે અત્યારે છેલ્લે હવે આવી રીતે લબડાવો છો સરસ સરસ હે હલો મસ્કરી થઈ ગઈ શું કહો છો મસ્કરી થઈ ગઈ હલો હાલો કેવલભાઈ તમને એવું લાગે છે મારી પાસે જરાય એવો ટાઈમ છે કે હું કાંઈ નહીં તમારી ભેગું મસ્તી કરું કોઈ કાંઈ નક્કી જ નથી કોણ ક્યારે નવરું થઈ જાય ને તમને લાગે છે કેવલભાઈ મારી પાસે એવો ટાઈમ છે કે હું કાંઈ નહીં તમે એને ફોન કરીને કહી દેજો